સિદ્ધિઓ છે એનો આધાર બાળકોની સિદ્ધિઓ જ છે. બાયસેગના સ્ટુડિયોમાં હું જ્યારે બેસ્યો હતો ત્યારે મને એવો વિચાર પણ આવ્યો ક્યારેક મારું બાળક પણ અહીં આવશે. ત્યાગને સમર્પણ વગર કંઈ શક્ય નથી. જન્મભૂમિ આપણને જન્મ આપે, કર્મભૂમિ આપણને અવતાર આપે. ત્યારે મને એક દિશા મળી કે આપણે જે કામ કરીએ છીએ ને યોગ્ય દિશા ચાલે છે. અમારી શાળાની 2 દિવ્યાંગ દીકરીઓ અને એ દિવ્યાંગ દીકરીઓ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં એમણે ભાગ લીધો અને એ જે મને આનંદ થયો છે એનો આનંદ અત્યાર સુધી સૌથી વધુ આનંદ છે. ગુજરાતમાં લગભગ મારો 11મો નંબર હતો, જે 1 થી 50 સિલેક્ટ થયા. પ્રાર્થના સભા એ સમગ્ર બાળકોને સાંકળી લે છે. સામાજિક વિજ્ઞાન એ એવો વિષય છે, એમ એના વિશે કેવી માન્યતાઓ છે, કંટાળાજનક છે, બોરિંગ કહે છે બધા. એ કામના લીધે મને આજે એનસીઆરટી દેશની જે સર્વોચ્ચ સંસ્થા છે ત્યાં સુધી કામ કરવાની મને તક. શિક્ષકને આજે એક ભારત મંડપમ સુધીની એક આમંત્રણ મળે. મારા પોતાના બાળકના અભ્યાસ કરતાં મેં મારા વર્ગના બાળકોના અભ્યાસ, મારી શાળાના બાળકોના અભ્યાસમાં મેં વધારે સમય કાઢ્યો છે. 15થી વધુ સાહિત્યનું રાજ્ય કક્ષાના એ નિર્માણ કરવાની મને તક મળી ગઈ છે. સંપર્ક સૂત્રો તો ખરેખર શાળાના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ છે. અડગા નહીં પણ અડાડેલા રાખ્યા છે. બાળકો તમારી સાથે અડાડેલા રાખ્યા છે, ચોંટાડેલા રાખ્યા છે. નમસ્કાર મિત્રો, આજે મારે એવા એક વ્યક્તિત્વની વાત કરવી છે. એ વ્યક્તિત્વ એટલે સામાજિક વિજ્ઞાનનો વૈભવ. સામાજિક વિજ્ઞાન જ નહીં, પરંતુ સાથે પિરામિડ હોય, રમતગમત હોય, ખેલ મહાકુંભ હોય, તો એનો આખો વૈભવ ભંડાર એટલે મારો ખાસ મિત્ર વૈભવ ઉપાધ્યાય. આ એવું એક વ્યક્તિત્વ જે માત્ર સામાજિક વિજ્ઞાન કે ખેલ મહાકુંભમાં જ વૈભવનો ભંડાર ધરાવતો નથી, પણ દિલનો પણ વૈભવ એટલે વૈભવ ઉપાધ્યાય. જેનામાં નિખાલસતાનો વૈભવ એટલે વૈભવ ઉપાધ્યાય. જે પોતે એક સાચો અને સારો મિત્ર, માર્ગદર્શક એટલે પણ વૈભવ ઉપાધ્યાય. એમની થોડી વાત કરું એટલે મને યાદ આવે કે અમે સૌથી પહેલા ખેડા તાલુકાની એક સામાજિક વિજ્ઞાનની ટ્રેનિંગ તાલીમમાં ભેગા થયેલા. ત્યારથી જ વિચારો મળતા આવ્યા અને ત્યારથી જ આમ અંદરથી હતું કે આ વૈભવ એ પોતે દેશમાં પોતાના સામાજિક વિજ્ઞાનનો જે પોતાનામાં રહેલો વૈભવ ભંડાર જે છે આખો, એ ચોક્કસ એનસીઆરટી સુધી પહોંચશે. અને એનસીઆરટીમાં આજે દેશમાંથી જ્યારે 30 શિક્ષકો પસંદ થયા હોય અને એમાંથી ગુજરાતની અંદર 2 શિક્ષકો પસંદ થયા અને એમાંથી એક નામ એટલે વૈભવ ઉપાધ્યાય, જે એનસીઆરટી ભારત કક્ષાએ પોતાનો જ્ઞાનનો લાભ તો આપ્યો, પણ સાથે ત્યાંથી જે કંઈ પણ શીખીને આવ્યા એનો લાભ આજે ગુજરાત રાજ્યને પણ મળી રહ્યો છે. એક એસઆરજી, માત્ર એસઆરજી જ કહીશ એવું નહીં, પણ એસઆરજી દ્વારા પોતાની તો વાત એ તાલીમની અંદર આખા ગુજરાતની અંદર જેનો લાભ તમામ શિક્ષકોને તો મળ્યો, પણ સાથે બાળકોની પ્રવૃત્તિઓનો પણ લાભ એ ગુજરાતને મળ્યો કે એમની શાળાની અંદર, વર્ગની અંદર કેવી પ્રવૃત્તિઓ થઈ રહી. એવો જ એક મિત્ર છે એટલે જ વાત કરું છું એવું નહીં, હકીકતની અંદર એક જોરદાર વ્યક્તિત્વ છે, વૈભવ ભંડાર છે આખો. તો એવું જ એક વ્યક્તિત્વનો આવો આજે આપણે પરિચય મેળવીએ કે ક્યાંથી ગુજરાતમાં એસઆરજી તરીકે અને એનસીઆરટીમાં સામાજિક વિજ્ઞાનના ભારતમાંથી પસંદ થયેલા શિક્ષકોમાં કેવી રીતે સ્થાન મેળવ્યું, એની આખી સફર એ આપણે આવો આજે આ પોડકાસ્ટ દ્વારા જોવાના છીએ. તો આવો નિહાળીએ આપ સૌ આખું જ એના જીવનનો પરિચય અને શિક્ષક તરીકેની આખું એની જીવન યાત્રા આજ દિવસ સુધી ક્યાં સુધી પહોંચી છે અને ક્યાં સુધી પહોંચશે એની આખી સંપૂર્ણ ગાથા આ પોડકાસ્ટમાં છે. આભાર. આવો માણીએ આ પોડકાસ્ટ. નમસ્કાર મિત્રો, કહેવાય છે કે ઉર્જા મુખ્ય સ્ત્રોત એ સૂર્ય છે. એટલે એમ પણ કહેવાય કે ઉર્જાનો જન્મ એ સૂર્ય આપે છે. એવી જ રીતે દુનિયાના જેટલા પણ વ્યવસાયો છે એ વ્યવસાયોને ઘડનારો એક વ્યવસાય છે અને એ વ્યવસાય છે શિક્ષકત્વ. જી હા, શિક્ષણ. જે શિક્ષણ સાથે સંકળાયેલા એવા ઘણા શિક્ષકો છે કે જે સૂર્ય સમાન કામ કરે છે અને પોતાની ઉર્જા સમાજને બક્ષે છે. આજે ફરી એક વખત આપણે આ પોડકાસ્ટના માધ્યમથી એક એવા શિક્ષક વિશે વાત કરવાની છે કે જેમણે ભારત દેશની રાજધાની સ્થિત ભારત મંડપમમાં ગુજરાત રાજ્યના શિક્ષણનું પ્રતિનિધિત્વ આપવાની એક
તક મેળવી હતી. એમ કહેવાય કે સામાજિક વિજ્ઞાન ઘણો અઘરો અને અટપટો વિષય છે. તેમ છતાં પણ આ વિષયને તેમણે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે જોડીને એટલો સરળ બનાવી દીધો છે કે એકદમ સહજ રીતે તેમના ક્લાસમાં વિદ્યાર્થીઓ આ વિષય શિક્ષણ મેળવી રહ્યા છે. પોતે આટલી નાની વયે સંપાદન ક્ષેત્રમાં પણ ઘણું સારું એવું યોગદાન આપ્યું છે. તેમ છતાં પણ એટલા વિનમ્ર છે, ઠરેલ છે અને કહેવાય ને કે શાંત સ્વભાવના છે. આવો આજે આ પોડકાસ્ટમાં શ્રી વૈભવ ઉપાધ્યાય આપણી સાથે ઉપસ્થિત છે. તેમની સાથે તેમના વિશે થોડી વાતો કરીએ. આવો આજે આ પોડકાસ્ટમાં આપણી સાથે વૈભવ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત છે. નમસ્કાર વૈભવભાઈ, નમસ્કાર. સ્વાગત છે તમારું આ પોડકાસ્ટમાં. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. વૈભવભાઈ, આપણે તમારી સાથે થોડી વાતો કરવાની છે. ખૂબ સરસ. વાતોમાં પહેલી વાત એ છે કે તમે હિસ્ટ્રી સ્ટુડન્ટ છો, તો તમારા બાળપણનો ઇતિહાસ જાણવો છે. તો બાળપણની વાત કરું તો સૌથી પહેલા આનંદની વાત એ છે કે એ વખતે મોબાઈલ યુગ નહોતો, એટલે બાળપણ આખું મોબાઈલ વગર નીકળ્યું. મારું જે વતન છે એ વતન મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં પાંડરવાડા ગામ છે. ત્યાં મારું બાળપણ વીત્યું છે. બાળપણ મોજ શોખથી, રમતોથી, જોડે નાની એક નદી પસાર થાય છે ત્યાં અમે નાહવા જતા હતા. ત્યાં તરતા હું શીખ્યો છું. અને એ સમયે બાળપણમાં ઘણા બધા અમે રમતો રમ્યા છીએ, મિત્રો સાથે ફરવા ગયેલા છીએ. નજીકમાં મારા ત્યાં ગામની પાસે ડુંગર પણ આવેલા છે, તે ડુંગર પણ ફરવા જતા હતા. તો ખૂબ જ આનંદથી એ રીતે બાળપણ વીત્યું છે. એટલે કહેવાય કે બાળપણને લીધે જ તમે ભૌગોલિક વિષય સાથે સંલગ્ન છો. 100%. નદી આવી ગઈ, ડુંગર. બાળપણમાં મને આમ સામાજિક જ્ઞાનની વાત કરું તો સામાજિક જ્ઞાનની શરૂઆત બાળપણથી કેવી રીતે થઈ? તો મારો એક સ્વભાવ રહેલો છે બાળપણમાં કે નાની નાની વસ્તુઓ સંગ્રહ કરવી. કોઈક જૂની એન્ટિક વસ્તુ મળી જાય તો હું ઘરે એને રાખતો, મારી સાથે કંઈક ભંડારિયામાં હું ભેગું કરતો હતો. તો થોડો ઘણો શરૂઆતથી મને એ વિષય પ્રત્યે, બાળપણથી એ વિષય પ્રત્યે થોડો ઘણો મને લગાવ હતો એ સમયથી જ. કે આમ એવું કહેવાય કે જન્મભૂમિ આપણને જન્મ આપે અને કર્મભૂમિ આપણને અવતાર આપે. તો આ જે જન્મભૂમિ છે તમારી નાનકડા ગામથી અત્યારે હાલ કર્મભૂમિની સફર કેવી રહી છે? ખૂબ જ સરસ રહી છે, આનંદમય રહી છે. જન્મભૂમિએ મને જન્મ આપ્યો અને કર્મભૂમિએ મને કામ આપ્યું. કર્મભૂમિ મને નામ પણ આપ્યું. હું જ્યારે 2005માં પીટીસી પૂર્ણ કર્યું, 2007માં જ્યારે બનાસકાંઠા જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં જ્યારે સૌ પ્રથમ પહેલાં મારી નોકરી ત્યાં ગાળા પ્રાથમિક શાળામાં મને શિક્ષક તરીકે 1 થી 5માં શિક્ષક તરીકે મને ત્યાં એપોઇન્ટમેન્ટ થયું. અંતરિયાળ વિસ્તાર હતો. અંતરિયાળ ગામના લોકો સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ થયો. ખૂબ જ કામ કરવાની મજા. 1 થી 5માં પણ ખૂબ જ સરસ કામ કર્યું. અને 7 એક વર્ષ પછી મને આ ચરોતરની ભૂમિ પર કામ કરવાનો મને મોકો મળ્યો. 2014માં હું બદલી કરાવીને પરસાદ પ્રાથમિક શાળામાં આવ્યો. ત્યાં આવીને મને કેટલાક સામાજિક વિજ્ઞાનના મિત્રો મળ્યા. આપણે અગાઉ જે વાત કરી હિરેનભાઈ શર્મા, તો જેમ જેમ મિત્રો મળતા થયા એમ નવું આપણી અંદર એક નવા કૌશલ્યો વિશે વાતચીત થઈ, નવું શીખતો થયો. ટેકનોલોજી એમની સાથેથી મને ઘણું બધું ટેકનોલોજી વિશે પ્રત્યે મને લગાવ તો હતો જ પહેલેથી, અને ઘણું બધું એમની સાથે શીખવા મળ્યું. ધીમે ધીમે 2021માં જ્યારે મને પ્રતિભાશાળી શિક્ષકથી નવાજવામાં આવ્યો અને પછી જ્યારે મારી એક પ્રવૃત્તિ છે જે એક વખતે કોરોના સમય ચાલતો હતો ત્યારે મારી એક પ્રવૃત્તિ જે રાજ્ય કક્ષાના જે માળાના મણકા એક એપિસોડ ચાલતો હતો ને એમાં જ્યારે એ પ્રવૃત્તિ હાઇલાઇટ થઈ ત્યારે મને એક દિશા મળી કે આપણે જે કામ કરીએ છીએ ને યોગ્ય દિશા ચાલે છે. એટલે આમ શરૂઆત કહેવાય ને કે ભાઈ પ્રતિભાશાળી શિક્ષક, પછી તમારી પ્રવૃત્તિઓને એક રાજ્ય કક્ષાએ સ્થાન મળ્યું, તો ધીમે ધીમે એ દિશા આગળ વધતી ગઈ. પછી ધીમે ધીમે આ યાત્રા એક એસઆરજી તરીકે નવી યાત્રા શરૂ થાય છે. 2021માં મેં એસઆરજીની પરીક્ષા આપી અને ગુજરાતમાં લગભગ મારો 11મો નંબર હતો, જે 1 થી 50 સિલેક્ટ થયા. અને એ એસઆરજીથી મારી એક નવી દિશા ત્યાંથી શરૂ થાય છે. નવો અવતાર શરૂ થાય છે. વિષયને ઊંડાણપૂર્વક સમજવું, ઊંડાણપૂર્વક જાણવું, એના વિશેનો વધુ અભ્યાસ કરવો, એ બાબતો હવે મારી એક યાત્રા એસઆરજીથી ત્યાંથી શરૂ થાય છે. વિષયોમાં તો
આપણી પાસે ઘણા વિષયો છે, પણ તમે સામાજિક વિજ્ઞાન જ કેમ પસંદ કરે છે? સામાજિક વિજ્ઞાનની વિષય પસંદ કરવા માટેની તમને એક બીજી એક પણ મને એક યાદ આવી એ વાત કહું તો જ્યારે હું ધોરણ 10માં હતો ત્યારે સ્વયં શિક્ષક દિવસ હતો અને એ વખતે મારી શિક્ષક તરીકે પસંદગી થઈ હતી. તો એ વખતે મારી સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે પસંદગી થઈ હતી. એટલે આ વિષય પ્રત્યે મને બાળપણથી જ મારી અંદર ના બીજ રોપાયા છે એવું કહું તો વાંધો નહીં એમ. અને બીજું એક અસર અમારી શાળાના એક શિક્ષક હતા એબી ત્રિવેદી સાહેબ. એમની પ્રાર્થનામાં જ્યારે વાત કરે ત્યારે દરરોજની પ્રાર્થનામાં આખા દુનિયાની ઘટનાઓ વિશે વાત કરે દુનિયામાં. અને એ સમયે કારગિલ વોર ચાલતો હતો. તો કારગિલ વોરના જે રોજે રોજના અપડેટ હોય એની વાત કરતા હતા. તો ધીમે ધીમે એ બાબતો મને વિશેષ લગાવ થયો. દુનિયાને જાણવી છે, બનતી ઘટનાઓને જાણવી છે, ભૌગોલિક ઘટનાઓને જાણવી છે. તો એ સમયથી ધીમે ધીમે મારો રસ આ વિષય પ્રત્યે વધતો ગયો. અને જ્યારે પછી મેં BA પણ સામાજિક હિસ્ટ્રી સાથે કર્યું, હિસ્ટ્રી સાથે MA પણ મેં હિસ્ટ્રી સાથે કર્યું અને BEdમાં પણ મારો સામાજિક વિજ્ઞાન વિષય રહ્યો. હવે પેલી કોરોનાની થોડી વાતો કરીએ. તો કોરોના વખતે શિક્ષણ કહેવાય ને કે ઘણી બધી તકલીફો હતી, પણ એ કોરોનાનો જે સમય હતો એમાં શિક્ષણ અને તમે એક અલગ સાંભળ્યું છે કે અલગ રીતે તમે રિપ્રેઝન્ટ કર્યું હતું, તેના વિશે થોડું જણાવશો? સાચી વાત છે. કોરોનાએ આખા વિશ્વને અટકાવી દીધું હતું અને ખાસ એમાં શિક્ષણને પણ અટકાવી દીધું હતું. તો જ્યારે લોકડાઉન શરૂઆત થઈ ત્યારે એવું થયું શાળામાં જવાનું નથી, બાળકોને મળવાનું નથી, બાળકોનું કઈ રીતે આપણે એમના અભ્યાસ સુધી પહોંચાડશું. તો એક મગજમાં વિચાર આવ્યો કે ચલો આપણે બાળકો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો સહારો લઈએ. તો એ સમયે જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારે ઘરેથી જ ટેકનોલોજીનું શીખવા લાગ્યું. અને એ વખતે મેં શરૂઆતમાં 1 થી 15 ભાગ ભારત નોલેજ ક્વિઝ અને ગુજરાત નોલેજ ક્વિઝની શરૂઆત કરી. ભાગ પાડે 1 થી 15 ભાગ ભારત નોલેજ ક્વિઝ અને 1 થી 15 ભાગ ગુજરાત નોલેજ ક્વિઝ, જેમાં ગુજરાત વિશે માહિતી વિશે બાળકો જાણે, ભારતની વિશે બાળકો માહિતી જાણે. રોજ એક ક્વિઝ ગૂગલ ફોર્મમાં બનાવતો હતો અને આપણા મલ્ટીમીડિયાથી બાળકો સુધી પહોંચાડતો હતો. તો લગભગ મને એમાં ઘણો બધો પ્રતિસાદ મળ્યો. મારા શાળાના બાળકો તો ખરા, તાલુકા જિલ્લાના બાળકો, ઇવન આપણા શિક્ષકો મિત્રો પણ એમાં જોડાતા હતા. લગભગ રોજની એક ક્વિઝ 250થી ઉપરના બાળકો અને શિક્ષકો આપતા હતા. સાથે સાથે જે સ્પર્ધાત્મક તૈયારી કરતા હતા એ મિત્રો પણ આ ક્વિઝ આપતા હતા. એટલે એક એ સમય એક પ્રોપર વે મળ્યો કે કોરોનામાં આપણે કઈ રીતે કામ કરીએ. પછી ધીમે ધીમે અમે એ દિશામાં આગળ વધ્યા. એ સમયે ધોરણ 6નું નવું પાઠ્યપુસ્તક આવ્યું હતું. તો રોજ સાંજે એક ક્વિઝ શરૂ કરી, ભાઈ સામાજિક વિજ્ઞાનની ક્વિઝ. તો 5 વાગે એ ક્વિઝમાં ઓનલાઈન જોડાતા હતા અને એના દ્વારા આખું પાઠ્યપુસ્તક અમે એ સમયમાં પૂર્ણ કર્યું. તો આ કોરોનામાં આપણે જાણીએ છીએ કે ભાઈ શિક્ષક મિત્રો આફતને પણ અવસર બનાવી દે છે. સાચી વાત છે. સરકારશ્રીએ એવું કહ્યું હતું કોરોના વખતે કે તમારે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે. એમ છતાં તમે સોશિયલ ડિસ્ટન્સની વચ્ચે સોશિયલ મીડિયા અને એનું જે ડિસ્ટન્સ હતું એ બાળકો અને શિક્ષકનું જે ડિસ્ટન્સ હતું એ ઘટાડી તમે સોશિયલ મીડિયા થ્રુ બાળકો સાથે પહોંચ્યા. અને તમારે ફક્ત બાળકો જ નહીં પણ શું કહેવાય કહેવાતા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વર્ગ સુધી પણ તમારી આ જે ક્વિઝ છે એ પહોંચી. લગભગ 2 વર્ષ સુધી ઓનલાઈન ક્વિઝ ચાલી. પર ડે ક્વિઝ ઓનલાઈન ચાલતી હતી. માત્ર તહેવારોના દિવસે જ એમાં આપણે રજા રાખતા હતા. તો 2 વર્ષ સુધી સતત એ ઓનલાઈન ક્વિઝ ચાલીને એમાં ઘણા બધા 70થી વધુ બાળકો ઓનલાઈન ક્વિઝ અને શિક્ષક મિત્રો જોડાતા હતા. સર, તમે ટેકનો સેવી શિક્ષક છો, તો હાલ તમે કયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો? એટલે પ્લેટફોર્મની જો વાત કરું તો ટેકનોલોજીના પ્લેટફોર્મની વાત કરું તો એક વર્ડવોલ છે ક્વિઝનું, એ બી ખૂબ જ સારું માધ્યમ છે. પછી પ્રિન્ટેસ્ટમાંથી મને ઘણા બધા આઈડિયા આવતા હોય છે કે ભાઈ શાળાના વર્ગખંડને આપણે કઈ રીતે સારું બનાવી શકીએ છીએ, કઈ રીતે નવા મોડલ બનાવી શકીએ છીએ. પછી વર્ડવોલની વાત કરી મેં, પ્રિન્ટેસ્ટની વાત કરી, પછી ઓનલાઈન ક્વિઝ છે, ગૂગલ સ્લાઇડ છે. એ બધા ઘણા પ્લેટફોર્મ છે કે જેનો આપણે ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ. અને મલ્ટીમીડિયાની જો વાત કરીએ તો કાનવા છે, પછી ઇનશોર્ટ છે, એવા જુદા જુદા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપણે સારા વિડીયો બનાવી શકીએ છીએ. ફેસબુક પ્રોફાઇલ પર અને યુટ્યુબ પર પણ
તમે તમારી હા. પ્રવૃત્તિઓ હા, કરો હું છો? હું સોશિયલ વૈભવ ઉપાધ્યાય સોશિયલ સાયન્સ એ કહીને મારી યુટ્યુબ ચેનલ છે, એના પર મારા વિડીયો મૂકું છું, બાળકો સાથેના વિડીયો મૂકું છું. પછી શાળાની જે પ્રવૃત્તિઓ છે એ મારી ફેસબુક ઉપર મૂકતો હોઉં છું. શાળાના પણ ફેસબુક ઉપર અમારા શાળાની જે એક્ટિવિટી છે એ બધી એના ઉપર મૂકતો હોઉં છું. વૈભવભાઈ, 45 મિનિટનો આપણે ટાસ્ક હોય છે અને પ્રાર્થના સમારંભ, આ બંનેની એ જો કમ્પેરિઝન કરવા જઈએ તો આપણે વધારે જ્ઞાન 45 મિનિટમાં આપી શકીએ કે પ્રાર્થના સમારંભમાં આપી શકીએ? આમ તો પ્રાર્થના સભા અને વર્ગખંડ બંને આમ અલગ અલગ છે અને બંનેનું મહત્વ પણ ઘણું છે. બંનેનું એટલું જ મહત્વ છે. પ્રાર્થના સભા એ સમગ્ર બાળકોને સાંકળી લે છે અને મેં તમને અગાઉ પણ જે વાત કરી કે ભાઈ કે જે મેં અગાઉ જ્યારે એક શિક્ષક અમારી શાળાના હતા, એ રોજ અમને આ રીતે પ્રાર્થના સભામાં દુનિયાનું જ્ઞાન આપતા હતા. કંઈ ઘટનાઓ બનતી હોય, માની લો કે યુદ્ધ ચાલતું હોય તો યુદ્ધની કેવી પરિસ્થિતિ છે, એ બાબતો આપણે પ્રાર્થના સભામાં બધા જ બાળકોને જ્યારે આવરી લઈએ છીએ ત્યારે બાળકોને આગળ એક દુનિયાને જે ઉઘાડવી હોય, દુનિયાને ખુલ્લી મૂકવી હોય તે પ્રાર્થના સભા છે. જ્યારે વર્ગખંડ છે કે વર્ગખંડમાં આપણે જે તે વિષયનું જ આપણે બાળકોને જ્ઞાન આપી શકીએ છીએ. એ વિષયને સંલગ્ન જે બાબતો છે એ આપણે જોડી શકીએ છીએ. એટલે બંનેનું ખૂબ જ મહત્વ છે. આ વાત સાથે મને યાદ આવ્યું તો એ જે અમારા સાહેબ અમને રોજ પ્રાર્થના સભામાં વાત કરતા હતા, તો એ જ હું પ્રાર્થના સભામાં અત્યારે પણ અમારી શાળાની પ્રાર્થના સભા હોય તો કોઈ પણ ઘટના બનતી હોય તો એની હું પ્રાર્થના સભામાં વાત કરું છું. ઇવન અત્યારે જો યુદ્ધ ચાલે છે તો યુદ્ધની બાબતોને બાળકોને વાકેફ કરું છું. કયા દેશોમાં ચાલે છે, શાના કારણે ચાલે છે. કોઈ દિન વિશેષ હોય તો એ દિન વિશેષની બાળકોને વાત કરું છું. કોઈ વિશેષ સિદ્ધિઓ આપણા ભારતે મેળવી હોય તો એની વાત કરું છું. તો બાળકોને જ્ઞાનમાં વધારો કરવા માટે પ્રાર્થના સભા ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. અને એમાં ધોરણનો કોઈ બાદ નથી. ધોરણનો કોઈ બાદ રહેતો નથી. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ બાળકો એક જ સમયે એક જ સાથે સાંભળી શકે છે. આખી શાળાને તમારે પોતાની બનાવી હોય તો પ્રાર્થના સભા પ્રાર્થના સમારંભ. જરૂરી છે. સામાજિક વિજ્ઞાનનું શિક્ષણ એટલે કહેવાય ને કે અઘરું શિક્ષણ, કારણ કે હું પોતે પણ સામાજિક વિજ્ઞાનમાં થોડું કાચો છું, પણ એ શિક્ષણને તમે અભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે કેટલી સરસ રીતે સાંકળો છો. સામાજિક વિજ્ઞાન એ એવો વિષય છે, એના વિશે કેવી માન્યતાઓ છે, કંટાળાજનક છે, બોરિંગ કહે છે બધા કે ભાઈ. ઘણા મિત્રો સાથે એવું સાંભળ્યું છે, મને સામાજિક વિજ્ઞાન ઘણું અઘરું લાગતું. પણ સામાજિક વિજ્ઞાન સાથે તમે જો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જોડી દો, સામાજિક વિજ્ઞાનને નાટ્યકરણ સાથે જોડી દો, સામાજિક વિજ્ઞાનને રમત સાથે જોડી દો, સામાજિક વિજ્ઞાનને સ્થળ મુલાકાત સાથે જોડી દો, તો જે સામાજિક વિજ્ઞાન છે ને એ કંટાળાથી દૂર થઈ અને ખૂબ જ રસપ્રદ બની જાય છે. તો ખૂબ જ વિષય વસ્તુ ધરાવતો વિષય છે, પણ એ વિષયને જો આ રીતે રસપ્રદ રીતે આપણે એની સાથે કામ કરીએ તો એ ખૂબ જ સરળ બની જાય છે. આપે જે કહેવાય ને કે શિક્ષક તરીકેની સફરમાં પ્રતિભાશાળી શિક્ષક બન્યા, પછી એસઆરજી બન્યા, પછી જે આગળની વાત છે તમારા મુખે જ મારે સાંભળ્યું છે કે પછીના જે પગથિયા છે એ તમે કેવી રીતે સર કર્યા? ધીમે ધીમે એસઆરજીથી શરૂઆત થઈ તો એસઆરજી એક એવું પ્લેટફોર્મ છે કે તમને રાજ્ય કક્ષાએ કામ કરવાની એક તક મળે છે. રાજ્ય કક્ષાએ જુદા જુદા મોડ્યુલ નિર્માણ છે, સ્વાધ્યાય પોથી છે, એ દરેકમાં તમને કામ કરવાની એક તક મળે છે. અને એ કામ કરતાં કરતાં તમે એ વિષયને ઊંડાણથી સમજવાની પણ એક તક મળે છે. બીજી તક મને એ મળી કે જ્યારે એક એનસીઆરટીએ એક અભ્યાસક્રમ સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તક સામગ્રીનો વિકાસ અને એક એવો અભ્યાસક્રમ, એવો કોર્સ 6 મહિનાનો એમણે બહાર પાડ્યો. અને એમાં એમણે એસઆરજી છે, સામાજિક વિજ્ઞાન સાથે સંકળાયેલા શિક્ષકો છે, પ્રોફેસરો છે, ખુલ્લા પ્લેટફોર્મ પર એમણે એમની પસંદગી માટે એમની એક પદ્ધતિ, અલગ રીતે પદ્ધતિ કાઢી. અને એમાં અમે ગુજરાતમાંથી 2 મિત્રો પસંદ થયા. તો એ કેવું કહેવાય છે કે એ જે એસઆરજીનું જે કામ છે એ કામના લીધે મને આજે એનસીઆરટી દેશની જે સર્વોચ્ચ સંસ્થા છે ત્યાં સુધી કામ કરવાની એક મને તક મળી. ભારત મંડપમ સુધીની યાત્રા તમે પ્રતિનિધિત્વ કર્યું. એ પણ એક મારા માટે ગૌરવની વાત છે કે આમ એક આપણા એક આમ કહેવાય ને શિક્ષકના આજે એક ભારત મંડપમ સુધીની એક આમંત્રણ મળે, ત્યાંનું એક પ્રતિનિધિત્વ તરીકે તમને ત્યાં
ચાન્સ મળે એક મારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત હતી. અને ત્યાં સુધી પહોંચવામાં મારી જુદી જુદી જે પ્રવૃત્તિઓ છે, મારી જે સિદ્ધિઓ, એનસીઆરટીની સિદ્ધિઓ છે, એ બધાનું મને એમાં ખૂબ જ ઉપયોગી થયું. હવે સિદ્ધિઓની વાત કરીએ તો જે પરસેવે નાય છે, સમજો એને સિદ્ધિ મળે છે. સિદ્ધિ આ જે મળે છે. સિદ્ધિ તમે હાંસલ કરી એના માટે કંઈક ને કંઈક જીવનમાં ત્યાગ આપ્યો હશે. એ ત્યાગ અને સમર્પણ વિશે થોડી વાત કરો. 100%. ત્યાગ ને સમર્પણ વગર કંઈ શક્ય નથી. અને આ બધામાં સૌથી વધારે સમય મહત્વનો છે. સમય તમારે ખૂબ જ સમય આપવો પડે છે. ઇવન પરિવારનો સમય પણ આમાં તમારે સ્પેન્ડ કરવો પડે છે. પોતાના બાળકો સાથેનો સમય પણ આમાં સ્પેન્ડ કરવો પડે છે. હું એવું કહું છું ને કે મારા પોતાના બાળકના અભ્યાસ કરતાં મેં મારા વર્ગના બાળકોના અભ્યાસ, મારી શાળાના બાળકોના અભ્યાસમાં મેં વધારે સમય કાઢ્યો છે એવું મને લાગે છે. ને એવું છે જ એ વિશે એવું માની લો છો કે આ મારા જ બાળકો છે અને એમના વિશે વધારે સમય આપવો. કોઈ પણ અત્યારે આપણે કોઈ મોડ્યુલ બનતું હોય તો એના વિશે વધારે તમારે રિસર્ચ કરવું પડે, એના વિશે વધારે તમારે અધ્યયન કરવું પડે, અભ્યાસ કરવો પડે. એક મોડ્યુલ બનતું હોય છે જે શાળા સુધી આવતું હોય છે, શિક્ષકો સુધી આવતું હોય છે, તો એની પાછળની જે પ્રક્રિયા છે ખૂબ જ લાંબી હોય છે અને ખૂબ જ સમય માંગી લેતી હોય છે. તો એ સમય મેં પરિવારનો સમય છે, બાળકોનો સમય છે, એ બધો જ સમય મેં એમાં મોટા ભાગે આપ્યો છે. અને એનું ફળ અમે અત્યારે હાલ વિષય શિક્ષકો તરીકે મેળવી રહ્યા છે. હવે ભાઈ સંપાદન ક્ષેત્રમાં તમારું શું પ્રદાન રહ્યું છે? સંપાદન ક્ષેત્રની વાત કરું તો 2021થી હું એસઆરજી તરીકે જોડાયો. પછી ધીમે ધીમે એને જે પ્રોસેસ હતી કે ભાઈ એમાં એક શરૂઆતથી તમે અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંકનું નિર્માણ છે, ધીમે ધીમે મોડ્યુલ નિર્માણ સુધી મને ચાન્સ મળ્યો, એમાં મને તક મળી. સ્વાધ્યાય પોથીની સમીક્ષામાં મને તક મળી. પછી ધીમે ધીમે ધોરણ 6ના નવા પાઠ્યપુસ્તકમાં પરામર્શક તરીકેની મને તક મળી. તો એવું કહું કે લગભગ 15થી વધુ સાહિત્યનું રાજ્ય કક્ષાના એ નિર્માણ કરવાની મને તક મળેલી છે. શું વાત છે! ખાસ નાની એવી ઉંમરમાં એકદમ કહેવાય ને કે હજી આ ક્ષેત્રે પહોંચતા ઘણો સમય લાગે, પણ તમે જે હરણફાળ માંડી છે એ હજી અટકવા નથી દીધી અને હજી પણ આગળ વધી રહ્યા છે. વૈભવ સર, તમારા જે સંપર્ક સૂત્રો છે, એનજીઓસ, એને શાળા લેવલ સુધી કેવી રીતે જોડો છો? સંપર્ક સૂત્રો તો ખરેખર શાળાના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. એવું કહેવાય કે હું અત્યાર સુધી વાત કરું તો અમારી શાળાએ લગભગ 9 લાખથી વધારેનું દાન પ્રાપ્ત કર્યું. 9 લાખથી વધારેનું દાન પ્રાપ્ત કર્યું છે. ઇવન એમાં કન્યાઓ માટેનું જે શૌચાલય છે એ ટ્રેસ્ટના ફાઉન્ડેશન છે, એના દ્વારા કન્યાઓ માટેનું શૌચાલય પ્રાપ્ત થયું છે. સેપરેટ અને ખૂબ જ સારી કક્ષાનું એમણે અમને શૌચાલય પ્રદાન કર્યું છે. પછી અત્યારનું યુગ ટેકનોલોજીનું યુગ છે, તો યુગમાં ટેબ્લેટ છે, સ્માર્ટ ક્લાસ છે, ખૂબ જ જરૂરી છે. તો યુવા અનસ્ટોપેબલ નામની સંસ્થા છે, એમણે અમારી શાળામાં 20 ટેબ્લેટ, એક સ્માર્ટ ક્લાસ પ્રોવાઈડ કરેલો છે, જેમાં બેન્ચીસ છે, પ્રોજેક્ટર છે, એ બધાનો સમાવેશ થાય છે. પછી કર્મા જંકશન છે, દર વર્ષે અમારી શાળામાં કંઈક ને કંઈક દાન આપતું હોય છે. તો એના દ્વારા સિલાઈ મશીન યુએસએ બેઝ, તો શાળાની દીકરીઓ સીવણ શીખે, પગભર થાય, મોટા થઈને આત્મનિર્ભર થાય, તો એના માટે એમણે એક સીવણ મશીન આપ્યું છે. દર વર્ષે મોટાભાગે ચોપડા ને એવું બધું દાન કરતા હોય છે. પછી કપડવંદની સંસ્થા છે દોસ્ત ફાઉન્ડેશન, તો એનો પણ ઘણો બધો ફાળો રહેલો છે કે માથામાં નાખવાની હેર ઓઇલ છે કે પછી કોઈ આપણે એનર્જી ડ્રિંક છે, એ બધા બાળકોને સુધી પહોંચતા કર્યા. એ બદલ આ બધી જ સંસ્થાઓનું દિલથી, હૃદયથી, અંદરના ખૂણેથી હું એમનો સૌનો આભાર માનું છું. અને એમનું પણ એટલું જ યોગદાન છે શાળાના વિકાસમાં. સાચી વાત છે. સંસ્થાઓ તો ઘણી છે, દાન આપવા તૈયાર છે, પણ સામે પક્ષે એ લોકો એવી અપેક્ષા રાખે છે કે તમે કંઈક સારું કામ કરો. તમે સરસ મજાનું કામ કરી રહ્યા છો એટલે સંસ્થાઓને પણ એટલી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અને એ પણ તમારા સંપર્કમાં 100% એ લોકો પણ ફીડબેક જોતા હોય છે કે ભાઈ અમારું આપ્યા પછી કેવું પ્રોગ્રેસ છે, એનો યુઝ કેવી રીતે થાય છે, એ બધું જ એ લોકો નિરીક્ષણ કરતા હોય છે અને એના આધારે જે આગળનું પ્રોસેસ ચાલતી હોય છે. મને હમણાં જ એક ફિલોસોફિકલ વિચાર આવ્યો તમારા માટે કે ટ્રેન છે એ તમે ટ્રેન છો
અને 2 પાટા છે. હમ એમાં એક પાટા ઉપર તમારી શૈક્ષણિક સિદ્ધિઓ અને તમારી શૈક્ષણિક પ્રસિદ્ધિઓ તમે ચાલો છો અને બીજા પાટા પર તમે બાળકોની સિદ્ધિઓ પણ, કારણ કે ટ્રેન છે એ એક પાટે ના ચાલે, બંને પાટા પર ચાલે. હવે તમારું જે પહેલા પાટાની આપણે વાત કરી, તમારી સિદ્ધિઓની પ્રસિદ્ધિઓની વાત કરી. બીજો જે પાટો છે બાળકોની સિદ્ધિઓ વિશે થોડી વાત કરો. આપણે ખૂબ જ અગત્યની વાત કરી. બાળકોની સિદ્ધિઓ ખૂબ જ મહત્વની છે. મારી સિદ્ધિઓ છે એનો આધાર બાળકોની સિદ્ધિઓ જ છે. સાચી વાત છે. તો અમારી શાળાએ અત્યાર સુધીમાં 10થી વધારે બાળકો રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ભાગ લીધેલો છે, રાજ્ય કક્ષાએ. અને એમાં સૌથી જે મને વધારે સિદ્ધિ ઘણા આમ મારા દિલને સ્પર્શ કરતી હોય એવી સિદ્ધિની વાત કરું તો અમારી શાળાની 2 દિવ્યાંગ દીકરીઓ, અને એ દિવ્યાંગ દીકરીઓ રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં એમણે ભાગ લીધો. અને એ જે મને આનંદ થયો છે એનો આનંદ અત્યાર સુધીનો સૌથી વધુ આનંદ છે. મને બાયસેગમાં આપણા શિક્ષક મિત્રોને ટ્રેનિંગ માટે તજજ્ઞ તરીકે મારી પસંદગી થઈ હતી. તો એ વખતે મને વિચાર આવ્યો કે જે બાયસેગમાં હું ગયો છું પણ ક્યારેક મારા બાળકો પણ આવશે. એ સમયે એવો મને વિચાર આવ્યો હતો કે બાયસેગના સ્ટુડિયોમાં હું જ્યારે બેસ્યો હતો ત્યારે મને એવો વિચાર પણ આવ્યો ક્યારેક મારું બાળક પણ અહીં આવશે, ક્યારેક મારા બાળકનું પણ ચિત્ર ફોટો કોઈ આવશે, એવું હું ઘણી વખત વિચારતો હતો. જ્યારે બીજા જ વર્ષે જ્યારે ટ્રેનિંગ હતી અને એમાં આખા ગુજરાતમાંથી સામાજિક વિજ્ઞાનની પ્રવૃત્તિઓ મંગાવવામાં આવી હતી ઘણી જગ્યાએથી, અને એમાં મારી શાળાની 2 પ્રવૃત્તિઓ સિલેક્ટ થઈ હતી બાળકોની. અને જે દિવસે હું તાલીમ લેતો હતો ત્યારે એ જે પ્રવૃત્તિઓ જ્યારે ડિસ્પ્લે થઈ બાયસેગમાં ત્યારે મને એટલો બધો આનંદ થયો કે ચલો હું તો ગઈ વખત એક વખત બાયસેગમાં આવ્યો છું પણ મારા બાળકો પણ અત્યારે બાયસેગ દ્વારા આખા ગુજરાતમાં સામાજિક વિજ્ઞાનની પ્રવૃત્તિના આધારે એ બાળકો આખા ગુજરાત જોઈ રહ્યું છે એનો મને ઘણો વિશેષ આનંદ થયો છે. અત્યાર સુધીમાં ઘણી ખેલ મહાકુંભ તો એમાં બાળકો આગળ વધ્યા છે, સાથે સાથે NMS છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, કવિ સ્પર્ધામાં મારું બાળક ગયા વર્ષે જિલ્લા કક્ષાએ સુધી પહોંચ્યું હતું, બાળ કવિ સ્પર્ધામાં, ચિત્ર સ્પર્ધામાં. આ તે દરેક પ્રવૃત્તિઓમાં બાળકો ખૂબ જ રસ દઈ અને મનદેથી કામ કરતા હોય છે. એટલે કહેવાય ને કે તમે અડગા નહીં પણ અડાડેલા રાખ્યા છે બાળકોને, તમારી સાથે અડાડેલા રાખ્યા છે, ચોંટાડેલા રાખ્યા છે. તમે જે સ્પીડમાં દોડો છો એ સ્પીડમાં તમે તમારા બાળકોને પણ સાથે લઈને દોડો છો. 100% એમાં શ્રેય ફાળો આખી મારી શાળાનો છે. મારો એ જ હવે એ જ વાત હતી મારી શાળાનો કે આ શ્રેય ફાળો, જે તમારું જે છે શ્રેય એ તમે કોની સાથે પાઠવશો કે વહેંચશો? આખું શ્રેય હું મારા શાળાના બાળકો અને મારા શાળા પરિવારને આપીશ. કારણ કે બાળકો અને શાળા પરિવારથી જ આ બધું શ્રેય મળે છે. સિદ્ધિઓ બધી જ એમના પ્રતાપે છે. પર્સનલ સિદ્ધિની વાત કરીએ તો આમાં પરિવારનો તો ફાળો હોય જ છે, પરિવારનો એક ભોગ પણ હોય છે એમાં. પણ જે આ સિદ્ધિઓ શાળાની સિદ્ધિઓ છે એમાં 100% મારી શાળાના બાળકો, મારો શાળા પરિવાર, મારા ગામના લોકો એ સૌનો બધાનો સિંહ ફાળો છે અને એનાથી અમે આ સિદ્ધિઓ સુધી પહોંચી શક્યા છીએ. દર્શક મિત્રો, આ હતા વૈભવ ઉપાધ્યાય કે જેમના નામની હું સંધિ છૂટી પાડીશ કે વૈભવ એટલે શિક્ષણમાં અને ખાસ કરીને સામાજિકમાં વૈભવ અપાયો એ, અને ઉપાધ્યાય એટલે કે જે વેદોનું અધ્યાપન કરતા હોય. ખાસ કરીને એમણે સામાજિક વિજ્ઞાનનું જે અધ્યાપન કર્યું છે અને એ અધ્યાપન બાળકો સુધી પહોંચાડ્યું છે. માત્ર એમના તાલુકા પૂરતું નહીં, NCERT લેવલ સુધી કામગીરી કરી રહ્યા છે. તો દરેકની ખાસ વિનંતી છે કે વૈભવભાઈ સાથે એક વખત જો મળવાનું થાય તો આવો, પધારો અને મળો. ખરેખર મળવા જેવા માણસ છે, એટલા નિર્મળ સ્વભાવના માણસ છે. વૈભવભાઈ, થેન્ક યુ, તમારી સાથે વાત કરવાની મજા આવી. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ.